પ્રોજેક્ટમાં આપણે એક અવેરનેસ સેશન લેવાનું છે. આપણી આજુબાજુમાં જે પણ સંસ્થાઓ અથવા જે પણ હોસ્પિટલ કે સ્કૂલ, શાળા, કોલેજ, NGO બધી કોઈ બી સંસ્થાઓ વ્યસન મુક્તિ નો કોઈ કાર્યક્રમ કરાવતા હોય અથવા પ્લાન કરતા હોય એમની સાથે આપણે એક અવેરનેસ નો કાર્યક્રમ કરવાનો છે. કે સ્કૂલ કોલેજ ના છોકરાઓ સાથે કરી શકીએ. કોઈ સ્પેશિયલ પોપ્યુલેશન હોય કે જ્યાં વ્યસન વાળો વિસ્તાર વધારે હોય ત્યાંના લોકો સાથે કરી શકીએ. અવેરનેસ નું સેશન એવા રીતનું કે 40-45 મિનિટ્સ નું સેશન હોય, 10-15 મિનિટ ક્વેશ્ચન આન્સર ટાઈપ નું હોય. અને એમાં આપણે એમની ભાષામાં વ્યસન વિશેની માહિતી આપવાની છે લોકોને. અને એમને કોઈ ક્વેશ્ચન્સ હોય તો એ પ્રમાણે આન્સર કરવાના અને નજીકની હોસ્પિટલની જ્યાં વ્યસન મુક્તિની સારવાર અવેલેબલ હોય ત્યાં તરફ એમને ગાઈડ કરવાના હોય. જે પેશન્ટ્સ હોય જેને તકલીફ હોય એમને ત્યાં ગાઈડ કરવાના. અને બાકીના લોકોને અવેરનેસ માટેનો એક કાર્યક્રમ કરવાનો છે. અને એ કાર્યક્રમ વિશેનું એક પ્રોજેક્ટ રિપોર્ટ આપણે બનાવવાનો છે કે આ દિવસે આ તારીખે આવી રીતે આ સંસ્થા સાથે જોડાઈને અથવા આ સ્કૂલમાં, આ શાળામાં અથવા હોસ્પિટલમાં કે આ જગ્યાએ આવી રીતે અમે કાર્યક્રમ કર્યો તો આટલા લોકો આયા હતા. આવા પ્રકારનો આ ટોપિક હતો, વ્યસન માટેનો આ ટોપિક હતો અને આવા ક્વેશ્ચન્સ હતા અને એમને અમે આવી રીતે ગાઈડ કર્યા છે. એવી રીતે એક બ્રીફ આપણું 4-5 પેજ નો એક રિપોર્ટ બનાવવાનો આવે. એમાં બધું ઇન્ક્લુડ કરીને સમજાવવાનું આવે. આપડી જે લેંગ્વેજ હોય ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ જેમાં કર્યું હોય એ આપણે લખી શકીએ. અને એ પ્રોજેક્ટ નો ભાગ થઈ ગયો. અને જ્યાં આપણે ઇન્ટર્નશીપ કરવાના છીએ જે સાયકેટ્રીસ્ટને ત્યાં કે હોસ્પિટલમાં કે જે બી સંસ્થામાં ત્યાં આપણે ડી એડિક્શન એટલે વ્યસન મુક્તિના જે કેસીસ હોય એવા એનું એક ફોર્મેટ હું તમને હમણાં શેર કરી દઈશ આ 3-4 દિવસમાં. એટલે એવા આપણે 10 કેસ બનાવવાના છે, કેસ રિપોર્ટ હિસ્ટ્રી વાળા કે આ ફોર્મેટમાં લખવાના છે. એટલે એ પેશન્ટ સાથે આપણે વાત કરીએ, એમનું સમજીએ વ્યસન કઈ રીતનું છે, કઈ રીતે ચાલુ થયું, કઈ રીતે વધ્યું, એમને કયા પ્રકારનો ઈલાજ થઈ રહ્યો છે અથવા કયા પ્રકારના ઈલાજની જરૂર છે અને એમાં એ કઈ રીતે ભાગીદાર થઈ શકે. ફેમિલીનું કાઉન્સેલિંગની જરૂર પડે તો ફેમિલીનું કાઉન્સેલિંગ કર્યું. એવી રીતે આખે આખું એક રિપોર્ટનું એક ફોર્મેટ આવશે. એ આપણે બનાવી શકીએ. એમાં 10 કેસીસ કરવાના છે. એટલે ઇન્ટર્નશીપમાં જે 100 કલાક છે એમાં ઓન એન એવરેજ આપણે એક પેશન્ટને 10 કલાક આપી શકીએ 10 કેસીસ માટે એવું થઈ ગણાય જનરલ. બરાબર. અને એમાંથી આપણે જે આઉટકમ આવે જેટલો ફરક પડે, છૂટ્યું, બંધ થયું, ના બંધ થયું, થોડુંક ઓછું થયું, જે બી ફરક આવે એ આપણે કેસ રિપોર્ટમાં આપણે મેન્શન કરતા જવાનું છે કે 10 કેસીસમાં દરેક કેસમાં આ ફરક આવે. એટલે એ આપણો કેસ રિપોર્ટ વાળો ભાગ થયો. અને આ બંનેના બેઝ ઉપર ફાઈનલ એક્ઝામમાં આપણે માર્ક્સ જોઈશું, મૂકીશું કે કેવી રીતે કામ કર્યું છે તમે. ત્યાં ઇન્ટરનલ એ લોકો આપશે અને બીજા આપણે આ રિપોર્ટ્સને જોઈશું અને એમાં વાયવા થશે, ક્વેશ્ચન આન્સર સિમ્પલ વાળા. એના બેઝ ઉપર આપણે ફાઈનલ એક્ઝામના માર્ક્સ હશે. થિયરી વાળો ભાગ પતી ગયો છે. હવે ખાલી આ પ્રેક્ટિકલ વાળો ભાગ રહેશે. આમાં કોઈને કઈ પૂછવું હોય, ના સમજ પડી હોય તો પૂછી શકાય. સર વાયવા માટે પણ ત્યાં બરોડા આવવાનું રહેશે અને એ કયા મહિનામાં રહેશે? લગભગ આપણે એપ્રિલ સમજીને ચાલો. એપ્રિલ એન્ડમાં કે 3rd વીક 4th વીકમાં કે મે શરૂઆતમાં હોય એ હવે યુનિવર્સિટી આપણને કહેશે. ઓકે સર. એટલે આપણી જોડે સમજો ને એપ્રિલ 15 સુધી બી ગણીએ તો ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ એટલે જાન્યુઆરીથી ફેબ્રુઆરી, ફેબ્રુઆરીથી માર્ચમાં 3 મહિના છે આપણી જોડે. એવું ગણતરી રાખીને ચાલજો. કદાચ 3.5 બી થાય ને 4 બી થાય પણ આપણને ટેન્ટેટિવ 3 મહિના જેવો સમય છે. ઓકે સર. બીજા કોઈને કઈ ક્વેશ્ચન? સર એટલે આપણે મેન તો એક ઇન્ટર્નશીપ નું કામ કરવાનું ને બીજું જે છે એ પ્રોજેક્ટ વાળું કામ. હા બસ એટલે બરાબર બે છે. રહ્યા ને હેને? હા 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 એટલે પ્રોજેક્ટ એટલે એ સમાજના લેવલ ઉપર આપણે પ્રોજેક્ટ લીધો કે ભાઈ અમે આ સંસ્થા તરફથી કે આ અથવા અમે અમારા તરફથી ગયા અને આ સંસ્થાની મદદ લીધી કે લોકોને ભેગા કરવામાં અથવા સ્કૂલમાં ગયા, કોલેજમાં ગયા, હોસ્પિટલમાં ગયા, જ્યાં પણ આપણને લાગે કે અહીંયા વ્યસન મુક્તિનું કામ કરી શકાય એમ છે ત્યાં 15, 20, 25, 30 જેટલા બી જણાને આપણે ભેગા કરી શકીએ. જેટલા વધારે થાય એટલું ઓર સારું. જેથી કરીને એ મેસેજ વધારે લોકો સુધી પહોંચે. અને પછી એ પ્રમાણે અમે આના વિશે અવેરનેસ નું સેશન રાખ્યું. એવી રીતે આપણો આખો રિપોર્ટ કરવાનો છે.
એના તમે ફોટા પાડી શકો, પ્રોજેક્ટમાં અટેચ કરી શકો. જે લેક્ચર લીધું હોય, કોઈ બીજા સ્પીકરને બી બોલાયા હોય સાથે, તો એમનું પણ શું માર્ગદર્શન હતું, કોઈક પોલિટિકલ લીડર હોય, રિલિજિયસ લીડર હોય, અથવા કોઈ બીજા ટીચર હોય, ત્યાંના લોકલ સરપંચ હોય, કે જે પણ જેને પણ આપણે મદદ લીધી અને એમને પણ કંઈક કીધું હોય, તો એ આખો રિપોર્ટ કે એનું સમરી કે આપણે આ રિપોર્ટ આ તારીખે, એટલે આ પ્રોજેક્ટ અમારો આ તારીખે હતો અને આ પ્રકારે આખો કાર્યક્રમ કર્યો. આવા પ્રકારના લોકો જોડાયા હતા, આવા ક્વેશ્ચન્સ હતા, એમાંથી અમુકને તકલીફ હતી, તો અમે અહીંયા નજીકમાં જે જગ્યા છે ત્યાં ગાઈડ કરે, એવી રીતે આખો રિપોર્ટ બનાવો. ઓકે. અને એમાં કોઈનો પણ આપણને જેને બી જરૂર લાગે એનો સપોર્ટ લઈ શકીએ. એમાં કશું એવું કમ્પલસરી નથી કે અહીંયા જ કરવું કે ત્યાં કરવું. ઓકે. એટલે સર આપણે જે સંસ્થામાં આપણે આ ઇન્ટર્નશિપ કરવાની છે, તો પણ આપણે એક દિવસ આવું કરી શકીએ? હા, એટલે ત્યાં તો આપણે પેશન્ટ સાથે કામ કરવાનું છે, જે આપણા કેસ રિપોર્ટનો ભાગ છે. અચ્છા. પણ હું એવું કહું છું, આપણે આ સમાજના લેવલ પ્રોજેક્ટ સમાજના લેવલ પર કરવાનો છે, જ્યાં ઓકે. પેશન્ટ હોય બી શકે ને ના બી હોઈ શકે. આપણે તો અવેરનેસ આપવાની છે. કદાચ એમને ખબર જ ના હોય કે આ એકચ્યુઅલી વ્યસન એક બીમારી છે, તો એના માટે આપણે ઈલાજની જરૂર પડે. અને ફેમિલી વાળા એમને લડતા હોય, ઝઘડતા હોય, પ્રોબ્લેમ ક્રિએટ કરતા હોય, અથવા સમાજના લોકો બહિષ્કાર કરતા હોય, તો એ બધી અવેરનેસ આપણે આપીએ તો ત્યાં થોડો ચેન્જ આવી શકે કે ઓકે, આનો ઈલાજ માટે પણ ઓપ્શન્સ અવેલેબલ છે, ત્યાં મોકલીએ, ટ્રાય કરીએ, કોશિશ કરીએ, એવી રીતે. ઓકે સર. હા, એમની મદદ લઈ શકાય. જ્યાં આપણે ઇન્ટર્નશીપ કરતા હોઈએ એમની મદદ લઈ શકાય કે સર અમારે કે મેડમ અમારે એક આવી રીતે અવેરનેસનો પ્રોજેક્ટ કરવાનો છે, તો સજેશન આપો. અને એ પોતે પણ આવતા હોય, સર મેડમ એ લોકો બી કશેક આવી રીતે અવેરનેસ માટે સાથે આવતા હોય તો કરી શકાય એમની મદદથી. ઓકે સર. આમાં બીજા કોઈ ક્વેશ્ચન, ડાઉટ કે કશું? મેહુલભાઈ, તમને કઈ ઉમેરવા જેવું લાગે તો? નહીં, એબ્સોલ્યુટલી. સો 2 પાર્ટ છે. ફર્સ્ટ પ્રાયોરિટી તમારે સંસ્થાનું ને સાયકેટ્રિસ્ટનું નામ જેટલું જલ્દી આપશો એટલું જલ્દી અહીંથી અમે લેટર ઇસ્યુ કરી દેશું, એટલે તમે કામ સ્ટાર્ટ કરીશું. અને સેકન્ડ જે છે એ જે પાર્થભાઈ કીધું એ કે એક તો કેસ સ્ટડીઝ જે છે એ તમારે કરવાના છે, જેનો પરફોર્મા 3-4 ડેઝમાં શેર કરી દેવામાં આવશે. એટલે એ ફોર્મેટની અંદર જ તમારે કરવાના છે, બિકોઝ જ્યારે ઇન્ટરનલ માર્કિંગ ને વાઇવા થશે તો ત્યારે એ અમારે જોશે, યુનિવર્સિટીને સબમિટ કરવું પડશે, એક્સટર્નલ એક્ઝામિનર એક્સપર્ટ આવશે. અને સેકન્ડ છે જે પ્રોજેક્ટની વાત કરી કે તમે એક મિનિમમ કહીએ છીએ, તમે ઇવન 2 કરો તો પણ સારું, બિકોઝ એ અવર્સમાં જ કાઉન્ટ થશે. સમજો, એ તમે કામ જે કરો છો એ અવર્સમાં જ એડિશન થાય છે, એ સારું છે. બિકોઝ એક્ઝામિનર હોય તો આજે ઇમ્પ્રેસ થાય કે તમે ફક્ત કરવા માટે ઇન્ટર્નશીપ કરી લીધી કે ચલો 100 અવર્સ પૂરું થઈ ગયું, એવું નહીં. તમે સોસાયટીમાં પણ સમથિંગ યુ હેવ કન્ટ્રીબ્યુટેડ. સો તમે એ જે કોઈ સ્કૂલમાં જઈને કરો એ પણ બહુ ઇઝી છે, કે કોઈ સંસ્થામાં જઈને કરો કે કોઈ સોસાયટીમાં જઈને કરો, કે ભાઈ આવી રીતે અવેરનેસ. તો એના ફોટોગ્રાફ ચોક્કસ લેવાના છે, બિકોઝ એ જે પ્રોજેક્ટ તમે છે એ રિટર્ન તો બનાવશો, પણ એની સીડી પણ બનશે, એ યુનિવર્સિટીમાં સબમિટ થશે. સો એ ખાસ ધ્યાન રાખજો કે આપણી પાસે એવિડન્સ હોવું જોઈએ કે યસ આ કામ કરેલું છે. એટલે એટલા માટે એ ફોટોગ્રાફ્સ જરૂરી છે. અને સીડી, અને ઇન કેસ તમે ફોર એક્ઝામ્પલ કોઈ સ્કૂલમાં ગયેલા હો તો સ્કૂલને કહેવાનું કે તમે તમારા લેટર હેડ ઉપર મને બસ તમે એક આવું ઇસ્યુ કરી દેજો. નેટવર્ક લોસ થઈ, હા સોરી, નેટવર્ક ફ્લક્ચ્યુએટ થયું હતું. સો તમે હા, તો તમે એને એવું કહી શકો છો, સ્કૂલમાં ગયેલા હોય. જો જનરલ તમે સોસાયટીમાં ને કરો તો એમાં તો ન હોય, બટ કોઈ સ્કૂલ કે કોલેજ કે કોઈ ઓર્ગેનાઇઝેશનમાં ગયેલા હો તો એમને કહેવાનું કે તમે એક અપ્રિસિએશન લેટર મારા માટે બનાવી આપો, કે ભાઈ આ વ્યક્તિ જે છે અહીંયા કર્યું અને બહુ સારું ઇન્ફોર્મેટિવ, તો એ બનાવી આપે. એમ તો એક આપણી પાસે શું છે કે એક એ પ્રૂફ થઈ ગયું કહેવાય, એઝ વેલ એઝ એક સારું વસ્તુ આપણે ફ્યુચરમાં કહી શકીએ કે ભાઈ બીજી કોઈ જગ્યાએ પ્રોગ્રામ કરવો હોય તો આપણે કહી શકીએ કે બીજું મેં આ ઓલરેડી કરેલું છે
અને ધીસ ઇઝ ધ ફીડબેક. સો આવી રીતે કરવાનું છે. સો હવે આપણે એવું ટાર્ગેટ રાખીએ છીએ કે 15 પછી તમે લોકો સ્ટાર્ટ કરી શકો. કારણ કે શું છે, જેમ પાર્થભાઈ કીધું કે આપણે એપ્રિલ મિડ તો આપણે ડેડલાઇન રાખવાની જ છે, બીકોઝ ફર્સ્ટ ટાઈમમાં આપણે લર્નિંગ લેસન મળી ગયો કે લાસ્ટ મોમેન્ટે બધું રશ થયું. બટ આ વખતે આપણે એવું નથી કરવા, એટલે જ અમે ફટાફટ આ ક્લાસ અને બધું આપણે કર્યું કે તમે ઇનફ તમને ટાઈમ મળે ઇન્ટર્નશીપનો, એ પીરિયડ તમે આરામથી પૂરો કરી શકો, પ્રોજેક્ટ તમે ટાઈમ ઉપર પૂરો કરી શકો, અને બધા ક્રાઇટેરિયા એટલે તમારે માર્ચ 31 એવરીબડી શુડ બી રેડી. તમારો પ્રોજેક્ટ ને બધું જ થઈ ગયું હોવું જોઈએ ઇન્ટર્નશીપ, એવો તમારે ટાર્ગેટ રાખવાનો છે કે માર્ચ 31માં બધાએ આ વસ્તુ કમ્પ્લીટ કરી દેવાની છે. સો એ આપણી ડેડલાઇન છે, આપણે બનાવી દીધી છે. વી ડોન્ટ વેઇટ ફોર યુનિવર્સિટી. કારણ કે યુનિવર્સિટી તો એવું કહેશે કે ઇમિજિએટ આવી રીતે નોટિફિકેશન કાઢીને કહેશે કે હવે નેક્સ્ટ વીકમાં તમારી એક્ઝામ છે, વાયવા, પ્રોજેક્ટ સબમિટ કરી દો. સો આપણે હવે આ સેકન્ડ ટાઈમ આવી ભૂલ નથી કરવી. સો બધાએ 31માં ડેડલાઇન કરી અને કામ સ્ટાર્ટ કરી દેવાનું છે. બાકી કાંઈ પણ હેલ્પ ગાઈડન્સ જરૂર હશે, જેમ કે સાયકેટ્રિસ્ટ બાબતે કોઈ ગાઈડન્સ ત્યાંનું જોતું હોય કે ભાઈ કોણ, તો પાર્થભાઈ છે જ, એ એમના સંપર્કના થ્રુ ત્યાં સાયકેટ્રિસ્ટની અંડર ઇન્ટર્નશીપ અલગ સિટીમાં જો એમના કોન્ટેક હશે તો ઈ વિલ હેલ્પ યુ આઉટ. કોઈ ઓર્ગેનાઇઝેશનનું ને જો તો એમાં તમારે કોઈ મૂંઝાવાનું નથી, એમાં ડેફિનેટલી હેલ્પ તમને મળશે. અને બીજું પણ પ્રોજેક્ટનું ગાઈડન્સ છે કે પછી કેસ સ્ટડી જે છે તમારે લખવાના છે પરફોર્મ, તો એનો માટે પણ ગાઈડન્સ આપશું. એવું નથી કે અમે તમને હેલ્પ નહીં કરી. આવી રીતે એક ક્લાસ પાછો ઓર્ગેનાઇઝ કરી અને પાછું તમને હેલ્પ કરશું. સો એમાં તમારે બે ઝીઝક રહેવાનું છે. જે પણ હેલ્પ કરવાની ગાઈડન્સ છે એ તો અમે કરશું જ, બીકોઝ પ્રોજેક્ટના ગાઈડ અમે લોકો જ હશું. અમારું નામ ઓફિશિયલી હોય એમ, ફેકલ્ટી છીએ, એટલે અમે તમને હેલ્પ એમાં કરવાના જ છીએ. એટલે એ બાબતે તમારે કોઈ ચિંતા નથી કરવાની. ટેકનિકલ આસ્પેક્ટ એ બધું જ વી વિલ ટેક કેર. બાકી બધું કામ કરવું એ હવે તમારે સ્ટાર્ટ કરવાનું છે જલ્દીથી જલ્દી. સો એની ક્વેશ્ચન કોઈને આ બાબતે હવે? એટલે હું ખાલી એ જ કહી દઉં કે જેમ આપણે કીધું ને, એક પ્રોજેક્ટ મિનિમમ છે, પણ હા વધારે તમે જેટલા કરી શકો એ સારું જ છે સમાજ માટે, લોકો માટે. પણ આપણી આ ડેડલાઇન માટે મિનિમમ એકનું, પણ એમાં તમે 2 કરી શકો તો બી તમારે ઇન્ટર્નશીપ પ્રોજેક્ટમાં ગણાવવાના જ છે. એટલે તમારા તરફથી એફર્ટ્સ એવા થાય કે જેટલું અવેરનેસનું કામ વધતું જાય, તો ઇવેન્ચ્યુઅલી આપણે જે કોર્સ કર્યો છે એનો પર્પસ સોલ્વ થાય અને તમને પણ ફાયદો થતો જાય કે આપણે આ કોર્સ કર્યો તો કોન્ફિડન્સ આવતો જાય કે ઓકે વ્યસન એટલે શું, એના વિશેની માહિતી આપણે જેમ લોકો સુધી પહોંચાડીએ, પછી એ લોકો બીજી જગ્યાએ કે મેડમ અમારે ત્યાં બી કરો ને, સર અમારે ત્યાં બી આવો ને એક વખત, અહીંયા બી સમજાવવાની બહુ જરૂર છે, એવું તમારું જ નામ થતું જાય. એટલે આપણે પ્રોજેક્ટમાં એક આ વસ્તુ ઇન્ક્લુડ કરેલી છે. સારું. ઓકે, તો હવે કોઈને ક્વેશ્ચન ન હોય તો આપણે આ ક્લાસ એન્ડ કરીએ. અને મેં ઓલરેડી રેકોર્ડ કરેલું છે, સો એ રેકોર્ડિંગ અપલોડ કરીશ. એટલે આજે જે અટેન્ડ નથી કરી શક્યા, તો શું છે કે વિજયભાઈ છે અને સોનાલી મેડમને એને નથી અટેન્ડ કરેલું, તો એમને રેફરન્સ મળી જાય. અને બાકી તો કાંઈ એમને હશે એટલે મેં પાછું બીજી ટાઈમે રિપીટ કરી દીધું. એટલે યુ વિલ ગેટ ઓલ ઇન્ફોર્મેશન. સો એ હું લિંક પછી રેકોર્ડિંગનું શેર કરી દઈશ. ઠીક છે. સો બેસ્ટ વિશિસ બધાને, અને ઉત્તરાયણની શુભકામના, મકર સંક્રાંતિની એડવાન્સમાં. અને કાર્ય સ્ટાર્ટ કરી દો એવી અમારી. થેન્ક યુ સર, તમને બી. થેન્ક યુ. થેન્ક યુ સો મચ સર, તમને પણ બેસ્ટ વિશિસ ઉત્તરાયણની. યસ, થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ પાર્થભાઈ. થેન્ક યુ સર. યસ, બાય. હા, થેન્ક યુ આવજો. સર. યસ, હા, આવજો. હા.